તો આજે આપણે જે વાત કરવાની છે એ એકચ્યુઅલી આગળ ઉપર જ્યારે આપણે પૃષ્ઠવંશીઓના રુધિર પરિવહન તંત્રની ચર્ચા કરતા હતા ત્યારે થોડું એના વિશે ચર્ચા કરેલી છે. એટલે આજે આપણે માત્ર એનું એક નાનકડું રિવિઝન કરવાનું થશે. એને આપણે નામ આપીએ છીએ બેવડું પરિવહન ડબલ સર્ક્યુલેશન. આગળ ઉપર આપણે એના વિશે ડિટેલ ચર્ચા કરી છે. એટલે બધું જે લખાણ અહીંયા કરવાને બદલે હું આકૃતિ દ્વારા એને થોડું અહીંયા ક્લિયર કરીશ. તો સૌથી પહેલી વાત આપણે બતાવીએ કે આપણું જે હૃદય છે, આપણે જાણીએ છીએ કે ઉપર તરફ બે કર્ણકો આ રીતે જોવા મળે છે. આ બે કર્ણકો છે. નીચેની તરફ જોવા મળે છે બે ક્ષેપકો. એમની વચ્ચે આ બધા પડદાઓ છે. જમણું કર્ણક છે, આ ડાબું કર્ણક છે, જમણું ક્ષેપક અને ડાબું ક્ષેપક. અહીંયા ઉપર તરફ આપણે બતાવીએ કે આ જોવા મળે છે ફેફસા. અહીંયા આપણે ફેફસાની વાત કરીએ છીએ. આ છે આપણા ફેફસા. અને અહીંયા આપણે બતાવીએ છીએ આપણા શરીરની પેશીઓ. આ છે આપણા શરીરની પેશીઓ. તો સર્ક્યુલેશન ની જે વાત આપણે કરીએ છીએ કેવી રીતે થતું હોય છે, ડબલ સર્ક્યુલેશન શું કામ કહેવાય, એ બધી બાબતો આપણે સમજીએ. તો એના માટે ફરી પાછું એક વખત આખું સર્કલ રિપીટ કરીએ. પહેલા આપણે ધારી લઈએ કે આ જે ભાગ છે, આ જે છે એ છે ડાબું ક્ષેપક. તો ડાબા ક્ષેપકમાંથી અહીંયાથી આપણે વિચારીએ કે આ રીતે લોહી બહાર નીકળે છે. તો ડાબા ક્ષેપકમાંથી નીકળતું લોહી એ આ રીતે આગળ વધે છે, ધમની વડે આગળ વધે છે. ધમનીના જુદા જુદા ફાટાઓ પડે છે તો એ બની જાય છે ધમનિકા. આ બધી ધમનિકાઓ છે. ધમનિકાઓ આગળ વધે અને એ આગળ જતા આપણી જ્યારે પેશીઓ સુધી પહોંચે છે, અંગની અંદર દાખલ થાય, પેશીઓ સુધી પહોંચે ત્યારે એના ફાટાઓ રુધિર કેશિકા તરીકે આગળ વધે છે. તો અહીંયા આપણે બતાવીએ છીએ એની રુધિર કેશિકાઓ. તો આ જે છે ધારો કે આમ બતાવીએ, આ રુધિર કેશિકા છે. આપણા કોષોમાં સંપર્કમાં રુધિર કેશિકાઓ હોય છે, પરંતુ એ જ બધી રુધિર કેશિકાઓ ફરી પાછી જોડાય છે. તમે જુઓ છો કે અહીંયાથી જોડાય છે અને આ રીતે એ શિરિકા બનાવે છે. તો આવી પાછી શિરિકાઓ એકબીજા સાથે જોડાય છે અને એ શિરા બની જાય છે. અને એ શિરા વહન પામીને રુધિરને ઠાલવી દે છે જમણા કર્ણકની અંદર. અહીંયા ઠાલવી દે છે. આકૃતિ પ્રમાણે આપણે જાણીએ છીએ, પણ છતાં એને થોડું અહીંયા વધુ ઇલાબરેટ આપણે કરવાનું છે. એટલે કે અહીંયા આ CO2 વધારે હોય એવું લોહી જમણા કર્ણકમાં ભરાય છે. અહીંયા જે લોહી હોય છે આ લોહી O2 વાળું લોહી હોય છે. O2 કેમ છે એનો જવાબ આપણને છેલ્લે મળી જશે, જે આગળ ઉપર પણ આપણે ચર્ચા કરી હતી. હવે એ જોવાનું છે કે જમણું કર્ણક અને જમણું ક્ષેપક આ બેની વચ્ચે આવેલો હોય છે ત્રિદલ વાલ્વ. એટલે અહીંયા લોહી જે છે એ નીચે આવશે. એટલે આ લોહી પણ હોય છે CO2 વાળું. અહીંયાથી હવે ફરી પાછું આપણે જોઈએ કે આ ભાગ જે છે એમાંથી ફુફ્ફુસ કાંડ ઉત્પન્ન થાય અને એ આગળ વધે છે. અહીંથી ક્રોસ થશે આકૃતિમાં સમજવા માટે. તો એ જ્યારે ફેફસા સુધી પહોંચે છે ત્યારે ફરી પાછી સેમ સિસ્ટમ કે ત્યાં પણ રુધિર કેશિકાઓ આવેલી હોય છે. એટલે અહીંયા આપણને રુધિર કેશિકાઓ એ આમ જોવા મળશે. આ છે રુધિર કેશિકાઓ. અને આ જ બધી રુધિર કેશિકાઓ ભેગી થશે અને એ બની જાય છે આ રીતે ફુફ્ફુસ શિરા કે જે સીધે સીધી ડાબા કર્ણકની અંદર દાખલ થઈ જશે.
પરિણામ અહીંયા જે લોહી ઉમેરવાનું છે એ O2 યુક્ત હોય છે અને આવું જ O2 યુક્ત લોહી એ આ ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે આવેલો દ્વિદલ વાલ્વ પસાર કરીને નીચે દાખલ થશે. તો આવું સર્ક્યુલેશન એ અહીંયા જોવા મળે છે. હવે આખા સર્ક્યુલેશનની જો આપણે ચર્ચા કરીએ તો આપણને જોવા મળે છે બેવડું પરિવહન કેવી રીતે સર્જાય છે. બેવડું પરિવહન કેવી રીતે થાય એ આપણે સમજીએ. તો અહીંયા આખું શરીર છે, શરીરની બધી જ પેશીઓ અહીંયા ગણાય જાય છે. અહીંયા આપણા ફેફસા છે. બેવડું પરિવહન શું કામ કહેવાય છે એ એક જેનો જે ક્રમ છે એના દ્વારા અહીંયા સમજીએ આપણે. તો સૌથી પહેલા આપણે લખીએ કે એક પરિવહન એવું છે, પહેલું પરિવહન કે જે ડાબા ક્ષેપકથી શરૂ થાય છે. ડાબું ક્ષેપક એટલે કે અહીંયા છે. ડાબા ક્ષેપકમાંથી રુધિર શરીર તરફ વહે છે અને ત્યાંથી જમણા કર્ણકમાં દાખલ થાય છે. ડાબા ક્ષેપકમાંથી નીકળેલું લોહી શરીરની પેશીઓ સુધી પસાર થાય અને ત્યાંથી જમણા કર્ણકમાં દાખલ થઈ જાય. આ જે પરિવહન છે એને નામ આપવામાં આવે છે દૈહિક પરિવહન. કારણ કે આ પરિવહન આખા શરીર સાથે સંકળાયેલું હોય છે. અહીંયા આપણે આખું નામ લખીએ એ છે શરીરમાં થઈને જમણા કર્ણક સુધી પહોંચે છે. ઓકે, પરિવહનનો જે બીજો વિભાગ છે એ અહીંયા છે. અહીંયા જે શરૂ કરીએ આપણે તો એ છે જમણા ક્ષેપકથી શરૂ થાય છે, ત્યાંથી ફેફસામાં પસાર થાય છે અને ત્યાંથી ડાબા કર્ણકમાં દાખલ થાય છે. અહીંથી શરૂ થશે. અહીં જુઓ તમે તો આ છે જમણો ક્ષેપક. અહીંથી શરૂ થઈને ફેફસા અને ફેફસામાંથી ડાબું ક્ષેપક. તો જમણા ક્ષેપકથી ડાબું કર્ણક એ આ છે અને એને આપણે નામ આપીએ છીએ ફુફ્ફુસ પરિવહન. ફુફ્ફુસ પરિવહન. તો આ જે આખી સિસ્ટમ છે બે પ્રકારનું પરિવહન તંત્ર હોવાને કારણે એને કહેવામાં આવે છે બેવડું પરિવહન. અહીંયા એક ખાસ નોંધ આપણે આ કરીએ. જોજો હવે બે વાક્ય આપણે લખવાના છે કે હૃદયના ડાબા ભાગમાંથી જમણા ભાગમાં જવા માટે રુધિર, જોજો હૃદયનો ડાબો ભાગ, જો માંથી અને માં એ બે શબ્દો ઉપર ધ્યાન તમારે આપવું જરૂરી છે. માંથી એવો શબ્દ આવે એટલે સમજવાનું કે ક્ષેપકની વાત છે. કારણ કે હૃદયમાંથી લોહી બહાર નીકળે તો એ હંમેશા ક્ષેપકમાંથી નીકળે. અને જ્યારે માં એવો શબ્દ આવે કે હૃદયમાં તો સમજવાનું કે કર્ણકની વાત છે. તો ડાબા ભાગમાંથી એટલે કે ડાબા ક્ષેપકમાંથી, આ ક્ષેપક છે ત્યાંથી જમણા ભાગમાં એટલે કે જમણા કર્ણકમાં જવા માટે રુધિર શરીરમાંથી પસાર થાય છે. ડાબા ભાગમાંથી જમણા ભાગમાં જવા માટે રુધિર ક્યાંથી પસાર થાય છે? શરીરમાંથી. તો આવું જ વાક્ય તમે લખી શકો કે હૃદયના એન્ડ બદલાવી નાખીએ આપણે કે જમણા ભાગમાંથી ડાબા ભાગમાં જવા માટે રુધિર ફેફસામાંથી પસાર થાય છે.
તમે જુઓ કે જમણા ભાગમાંથી ડાબા ભાગમાં, જમણા ભાગમાંથી એટલે જમણા ક્ષેપકમાંથી એટલે લોહી જે છે એક કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી અહીંયાથી બહાર નીકળે છે આમ, અને અહીંયા આ રીતે પસાર થાય છે આમ આવશે. તો બીજી બાજુ અહીંયાથી જે છે લોહી આ બાજુ આવતું હોય છે, અહીંયા આવે છે અને પછી અહીંયાથી આમ પસાર થઈને બહાર નીકળે છે. એટલે જમણા ભાગમાંથી ડાબા ભાગમાં, જમણા ભાગમાંથી ડાબા ભાગમાં પસાર થવા માટે ફેફસામાંથી પસાર થતું હોય છે. તમે જાણો છો કે આની પહેલાનું જે લેક્ચર હતો એની અંદર આપણે બધી ચર્ચા કરી કે મહાધમની, એમાંથી ધમની, એમાંથી ધમનિકા અને રુધિરકેશિકા. રુધિરકેશિકામાંથી શિરિકા, શિરા અને મહાશિરા એ પાછી હૃદયમાં દાખલ થઈ છે. જ્યારે લોહી જાય છે ત્યારે યાદ રાખો, જ્યારે જાય છે ત્યારે O2, પોષક તત્વો, અંતઃસ્રાવો એ બધું વસ્તુ આપી દેશે. જ્યારે આવે છે, દાખલા તરીકે અહીંયા આવે છે તો O2, પોષક તત્વો એ બધું આપી દેશે અને એમાંથી CO2, ઉત્સર્ગ દ્રવ્યો બધું લઈને પાછું નીકળી જશે. એટલે આ જે આખી સિસ્ટમ છે અહીંયા તમે જુઓ કે આ લોહી બધું કલેક્શન થાય છે, આ કલેક્શન છે. એટલે આ જે છે નામ એ લખી નાખીએ આપણે, આને કહેવાય છે શિરિકા અને આ છે શિરા. આને આપણે નામ આપશું દૈહિક શિરા. આ દૈહિક શિરા છે. આ બાજુ અહીંયા આપણે લખશું કે આ જે છે એ છે ધમનિકા, ધમનિકા અને આ છે ધમની, અને એને આપણે નામ આપશું દૈહિક ધમની. કારણ તો કે આ છે તમે જુઓ અહીંથી આટલો ભાગ એ દૈહિક પરિવહન છે, અહીંથી શરૂ થઈને આ છે એ દૈહિક પરિવહન છે. તો આ બાજુથી અહીંયા આપણે જોઈએ તો આ છે ફુફ્ફુસ ધમની, ફુફ્ફુસ ધમની. અને આ બાજુ અહીંયા જો આપણે લખીએ તો આ છે ફુફ્ફુસ શિરા. આપણે આગળ વાત કરી હતી કે શરીરની બાકીની બધી જ ધમનીઓ O2 વાળું લોહી ધરાવે છે. બાકીની બધી ધમનીઓ એટલે કે આ દૈહિક ધમની O2 વાળું લોહી ધરાવે, પણ આ જે ફુફ્ફુસ ધમની છે CO2 વાળું લોહી ધરાવે. બ્લુ કલરમાં બતાવે છે બધું કાર્બન ડાયોક્સાઇડ વાળું લોહી છે. બીજી બાજુ શરીરની બાકીની બધી જે શિરાઓ હોય છે એ બધું CO2 વાળું લોહી ધરાવે છે, એટલે કે આ શિરાઓ બધી. પણ જે ફુફ્ફુસ શિરા છે એ O2 વાળું લોહી ધરાવે. કારણ શું? તો આપણે આગળ ભણ્યા છીએ કે લોહી O2 વાળું છે કે CO2 વાળું એના આધારે ધમની કે શિરા એવું આપણે નથી કહેતા. જે નલિકા છે, જે વાહિની છે, એમાં લોહીની પરિવહનની દિશા શું છે? જો હૃદયમાંથી નીકળતું હોય તો એને આપણે ધમની કહીશું, હૃદયમાં દાખલ થતું હોય તો એ શિરા છે. પરિણામે આ જે છે એ ધમની છે, અહીંયાથી આ પણ શિરા છે, આ ધમની છે અને આ શિરા છે. તો આવી રીતે એ આખું સર્ક્યુલેટરી સિસ્ટમ થતી હોય છે. ખાસ અગત્યની વાત અહીંયા આપણે એક બીજી જોવાની છે કે રદ, રુધિર વાહિની તંત્ર. રદ, રુધિર વાહિની તંત્ર આ એવું તંત્ર છે કે જે માત્ર રદ પેશી ને રુધિર આપે છે, એને આપણે નામ આપીએ છીએ હૃદ ધમનીઓ. હૃદ ધમની. અને રુધિર એકઠું કરે જેને આપણે નામ આપીએ છીએ કોરોનરી સાઇનસ. આપણે આગળના લેક્ચર્સની અંદર એના વિશે ચર્ચા કરેલી છે, એ વખત જોઈ લઈએ આપણે. આ આખું પરિવહન તંત્ર છે, પરંતુ અહીંયા હું આકૃતિ બહુ ડિસ્ટર્બ ન થાય એટલે દોરતો નથી, પણ રુધિર વાહિનીનો એક આખો જથ્થો એવો હોય છે કે જે માત્ર હૃદય પેશીને લોહી આપે અને હૃદયમાં એ પેશીમાંથી સીધું જમણા કર્ણકમાં લોહી દાખલ થઈ જાય. આપણે ત્યારે વાત કરી હતી કે જમણા કર્ણકની અંદર આમ તમે જોડો તો કેટલી નલિકાઓ ખુલે છે. એક તો બે અગ્ર મહાધમની હશે, ઉપરની જે છે એ બે અગ્ર મહાધમની ભેગી થઈને જમણા કર્ણકમાં ખુલે છે. નીચેથી આવતી હોય એ પશ્વ મહાશિરા છે, સોરી મારું ધમની બોલાઈ ગયું, શિરાઓ છે. અગ્ર અને પશ્વ મહાશિરાઓ એ બે ઉપરથી આવીને જમણા કર્ણકમાં ખુલે છે અને નીચેથી આવેલી પશ્વ મહાશિરા એ પણ જમણા કર્ણકમાં ખુલે છે. આ બે તો છે જ, આપણી ગ્રુપમાં બેની નોંધ છે. ફરી વખત જોજો, ઉપરથી બે બાજુથી આવેલી બે અગ્ર મહાશિરા
અને નીચેથી આવેલી પશ્વ મહાશિરા એ બધું જમણા કણકમાં ખુલે. પણ એટલું જ નહીં, હારોહાર એક ત્રીજી નલિકા પણ ખુલે છે જેનું નામ છે કોરોનરી સાઇનસ. આ કોરોનરી સાઇનસ એવી નલિકા છે કે જે હૃદય પેશીઓ જે છે, હૃદ પેશીઓમાંથી લોહી ભેગું કરીને સીધું જમણા કણકમાં ઠાલવે છે. હૃદ પેશીમાંથી નીકળેલું લોહી બીજી કોઈ શિરામાં દાખલ થવાને બદલે કોઈ અગ્ર મહાશિરામાં કે પશ્વ શિરામાં એ જતું નથી. સીધું કોરોનરી સાઇનસ દ્વારા એ સીધું હૃદયના જમણા કણકમાં દાખલ થઈ જાય છે. એને આપણે કહીએ છીએ રુધિર વાહિની તંત્ર. ત્યારબાદ આપણે જે કોન્સેપ્ટ સમજવાનો છે, ખૂબ જ અગત્યનો કોન્સેપ્ટ એ છે કે જેને આપણે નામ આપીએ છીએ નિવાહિકા શિરા તંત્ર. નિવાહિકા શિરા તંત્ર આ કેવું તંત્ર છે એ સમજી લઈએ. તો સામાન્ય રીતે આપણે શું જોઈએ છીએ? જો યાદ રાખજો, અહીંયા હૃદય પરિવહન તંત્રનો ખૂબ અગત્યનો કોન્સેપ્ટ તમારે સમજવો જોઈએ કે સામાન્ય સંજોગોમાં એવું થતું હોય છે કે કોઈ પણ એક અંગમાં લોહી પહોંચે, પછી ત્યાંથી એ લોહી નીકળે એટલે સીધું હૃદયમાં જાય છે. યાદ રાખજો. હા, અલગ અલગ અંગોમાંથી આવેલું લોહી ભેગું થાય છે. જેમ કે અહીંયા તમે જુઓ તો અહીંથી નીકળેલું લોહી છે, બીજા અંગમાંથી આવતું હશે, ત્રીજા અંગમાંથી આવતું, એ લોહી ભેગું થાય. પણ એક અંગમાંથી નીકળેલું લોહી બીજા અંગમાં જવાને બદલે સીધું હૃદય તરફ જ જાય. બધું લોહી અંતે તો હૃદયમાં ડાયરેક્ટ જશે. ફરી વખત કહું છું, અલગ અલગ અંગોમાંથી આવેલું લોહી એકઠું થાય છે, ભેગું થાય છે. આ એક અંગમાંથી, આ બીજા અંગમાંથી, આ ત્રીજા અંગમાંથી. પણ એક અંગમાંથી નીકળેલું લોહી બીજા અંગમાં નથી જતું, સિવાય કે નિવાહિકા શિરા તંત્ર. એટલે આપણા શરીરમાં જોવા મળતા આવા કેટલાક તંત્રો, એની ચર્ચા આપણે કરી. આપણી બુકમાં ખાલી એક જ નામ આપેલું છે, આપણે એને થોડું ડિટેલમાં જોશું. એટલે અહીંયા જોઈએ આપણે કે આ તંત્ર ક્યારે બને છે. તો કે એક અંગ માંથી નીકળતું રુધિર હૃદયમાં જતા પહેલા અન્ય કોઈ અંગ માંથી પસાર થાય, અન્ય કોઈ અંગમાંથી પસાર થાય ત્યારે એને નામ આપવામાં આવે છે નિવાહિકા શિરા તંત્ર. નામ જે છે એ વચ્ચેના અંગને આધારે નામ અપાય છે. આપણે હમણાં એના નામ લખીએ, પણ પહેલા આપણે એ જોઈએ કે આવી જે સિસ્ટમ છે એ સિસ્ટમ કેવી હોય છે. તો નિવાહિકા શિરા, યાદ રાખજો, નિવાહિકા શિરા પોતાના બંને છેડે રુધિર કેશિકાઓ ધરાવે છે. વિવાહિતા શિરા પોતાના બંને છેડે રુધિર કેશિકાઓ ધરાવે છે. હવે એનો એક સમજવા માટે હું એક એક્ઝામ્પલ દોરી દઉં છું અહીંયા તમને. ધારો કે આ એક અંગ છે, આ બીજું અંગ છે, અને અહીંયા આપણે બતાવીએ, ધારો કે આ હૃદય છે. બહુ સિમ્પલ આકૃતિ હું દોરું છું. આ હૃદય છે. તો શું થશે કે સામાન્ય સંજોગોમાં એવું હોય, અહીંયા આપણે એક બીજું બતાવીએ. ચાલો હજુ એક અંગ બતાવીએ. આ એક અંગ છે, આ છે અંગ, આ પણ છે અંગ, અને આ પણ છે એક અંગ. તો સામાન્ય સંજોગોમાં શું હશે કે આ જે અંગ છે એમાંથી લોહી સીધું હૃદયમાં આમ દાખલ થઈ જશે. આ જે છે એ સામાન્ય શિરા છે. આ સામાન્ય શિરા છે. પરંતુ અહીંયા જોજો તમે કે આ સંજોગોમાં, એટલે અહીંયાથી આમ તમે જુઓ કે આ બધી રુધિર કેશિકાઓ છે, આ રુધિર કેશિકા છે. તમે જુઓ કે આ રુધિર કેશિકાઓ ભેગી થઈ શિરા બની, એ સીધે અહીંયા આવી ગઈ. પણ અહીંયા કોઈ રુધિર કેશિકા હોતી નથી. પણ હવે બાજુની આકૃતિમાં અહીંયા તમે જુઓ કે આ બધી રુધિર કેશિકાઓ ભેગી થાય અને આ શિરા બને. એ શિરા બીજા અંગમાં આવે ત્યારે ફરી પાછી રુધિર કેશિકા બને, અને પછી એ અહીંથી આમ દાખલ થશે.
આ જે સામાન્ય શિરા છે સીધી અહીંયા દાખલ થઈ ગઈ, પણ અહીંયા જે છે વચ્ચેનો જે ટુકડો તમને દેખાય છે એને નામ આપવામાં આવે છે નિવાહિકા શિરા. નિવાહિકા શિરા. આપણા શરીરની અંદર આવા 3 તંત્રો આવેલા છે. એ 3 તંત્રો કયા છે એ સમજી લઈએ આપણે. આપણી બુક પ્રમાણે જે પહેલું નામ છે એ છે યકૃત નિવાહિકા શિરા તંત્ર. યકૃત નિવાહિકા શિરા તંત્ર. અહીંયા મેં તમને કીધું એમ કે વચ્ચેનું જે અંગ હોય એના આધારે નામ અપાય છે. તો વચ્ચે યકૃત છે, કેવી રીતે એ સમજીએ તો એનો જવાબ એ છે કે પાચન તંત્ર માંથી લોહી નીકળે, પહેલા યકૃતમાં પસાર થાય અને ત્યાંથી હૃદયમાં જશે. પાચન તંત્રમાંથી યકૃતમાંથી હૃદય. આવું કેમ છે એની ચર્ચા આપણે હમણાં કરીએ. બીજું આવું તંત્ર જે આપણા શરીરમાં નથી, આપણે જોઈએ હાઇપોફિશિયલ નિવાહિકા તંત્ર. હાઇપોફિશિયલ નિવાહિકા તંત્ર આ છે. વચ્ચેના અંગને આધારે નામ આપવાનું છે. કેવી રીતે કામ કરે છે એ જોઈએ. તો એના માટે આપણે લખશું કે એ હાઇપોથેલામસ માંથી પિટ્યુટરી ગ્રંથિ અને ત્યાંથી હૃદય. હાઇપોથેલામસ એમાંથી પિટ્યુટરી અને ત્યાંથી હૃદય. આવી રીતે કામ કરે છે. ત્રીજું જે તંત્ર આપણે સમજવાનું છે જે મનુષ્યમાં નથી, સસ્તન વર્ગમાં નથી હોતું, એ છે મૂત્રપિંડ નિવાહિકા તંત્ર કે જે ઉભયજીવીઓમાં જોવા મળે છે. ઉભયજીવીઓમાં, સસ્તન વર્ગના પ્રાણીઓમાં એ જોવા મળતું નથી. એનું જે કાર્ય છે એ સમજીએ આપણે. તો અહીંયા ફરી પાછું વચ્ચેનું નામ છે એ છે કે પશ્વ ઉપાંગ ત્યાંથી મૂત્રપિંડ અને ત્યાંથી હૃદય. આ રીતે પરિવહન એ કરે છે. પશ્વ ઉપાંગ ત્યાંથી મૂત્રપિંડ અને ત્યાંથી હૃદય. હવે આપણે આ 3 જે નિવાહિકા તંત્રો છે એનો જે એકચ્યુઅલ કોન્સેપ્ટ છે શું છે એ સમજી લઈએ. પહેલા આપણે જોઈએ યકૃત નિવાહિકા તંત્ર. તમે જુઓ કે પાચન માર્ગમાંથી એ યકૃતમાં લાવે પછી હૃદયમાં લાવે છે. શું કામ આવું? તો આપણને બધાને ખબર છે કે જો આપણા લોહીમાં ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય તો ડાયાબિટીસ થાય છે. તમે જે ખોરાક લીધો છે સીધો પાચન માર્ગમાં જાય. પાચન માર્ગની અંદર જે લોહી હોય છે, પાચન માર્ગમાં જે ખોરાકનું પાચન થયું, તમે જેટલો પણ સ્ટાર્ચ ખાધો છે એમાંથી મોટા ભાગના સ્ટાર્ચમાંથી ગ્લુકોઝ બની જાય છે. અને પાચન માર્ગમાંથી જ્યારે શોષણ થાય, તમે 16મું ચેપ્ટર ભણ્યા છો કે પાચન માર્ગમાંથી ખોરાકનું અભિશોષણ થાય. પરિણામ શું આવે છે કે એ જે લોહી પાચન માર્ગમાંથી નીકળશે એ બહુ મોટી માત્રામાં ગ્લુકોઝ ધરાવતું. જો આવું, આ ધારો કે પાચન માર્ગ છે, ધારો કે આ પાચન માર્ગ છે, જો અહીંથી નીકળેલું લોહી સીધું હૃદયમાં જાય તો શું થશે કે બહુ મોટી માત્રામાં ગ્લુકોઝ વાળું લોહી હૃદયમાં જશે. હૃદયમાં બધું ભેગું થશે અને ત્યાંથી જ્યારે આખા શરીરમાં ડિસ્પ્લે થશે, જ્યારે બધે પંપ થશે ત્યારે આખા શરીરમાં બહુ વધારે પડતા ગ્લુકોઝ વાળું લોહી જશે. હાનિકારક છે. એના બદલે કુદરતે વ્યવસ્થા કેવી કરી કે પાચન તંત્રમાંથી નીકળતું લોહી સીધું હૃદયમાં જવાને બદલે પહેલા ક્યાંથી પસાર થાય છે? યકૃતથી. તો યકૃત શું કરશે? યકૃતનું કામ આ છે. યકૃત ઘણા બધા કાર્યો કરે છે, એમાંનું એક કામ આ છે કે લોહીમાંથી વધારાનો ગ્લુકોઝ કાઢી દે. એટલે પાચન તંત્રથી યકૃત સુધી જે લોહી જાય છે એમાં મેક્સિમમ ગ્લુકોઝ હોય છે. યાદ રાખજો, પાચન તંત્રથી યકૃત એટલે કે આ જે છે અને પાચન તંત્ર ગણીએ અને યકૃત ગણીએ તો આ જે શિરા છે, આ ટુકડો જે છે એમાં મેક્સિમમ ગ્લુકોઝ હોય. પણ આ જો યકૃત હોય એટલે આપણે ત્રણે માટે આ આકૃતિ સેમ સમજશું. આ પાચન તંત્ર છે,
આ યકૃત છે અને આ હૃદય છે. પાચન તંત્રમાંથી નીકળતું લોહી કે જે બહુ મોટી માત્રામાં ગ્લુકોઝ ધરાવે છે એ સીધું ક્યાં જશે? યકૃત. યકૃત શું કરશે? વધારાનો ગ્લુકોઝ કાઢી લેશે. એટલે અહીંયા જ્યારે લોહી જશે ત્યારે નોર્મલ ગ્લુકોઝ હશે, હૃદયમાં જશે, ત્યાંથી આખા શરીરમાં જશે. એટલે આખા શરીરમાં જે લોહી ફરશે એ નોર્મલ ગ્લુકોઝ વાળું લોહી હશે. આ કામ થયું યકૃત નિવાહિકા શિરાતંત્ર. ઓકે. હાઇપોફિશિયલ નિવાહિકા તંત્ર. ઓકે. હાઇપોફિશિયલ જે છે એ વૈજ્ઞાનિક નામ છે પિચ્યુટરી ગ્રંથિ. યાદ રાખજો, પિચ્યુટરી ગ્રંથિને કહેવાય છે હાઇપોફાઇસિસ. એની ઉપરથી નામ અહીંયા આપવાનું છે. ઓકે. એના વિશે થોડુંક ડિસ્કશન આપણે 22મા ચેપ્ટરમાં કરવાનું આવશે, પણ અહીંયા જોઈ લઈએ શું છે. તો યાદ રાખજો કે પિચ્યુટરી ગ્રંથિ જે હોય છે એને બધી જ સૂચનાઓ આપવાનું કામ હાઇપોથેલામસ કરે છે. અને હાઇપોથેલામસ પોતાની સૂચના એ પિચ્યુટરીને આપે છે લોહી મારફતે. અંતઃસ્ત્રાવો છે એટલે લોહીમાં ભળે છે. જો ધારો કે આ હાઇપોથેલામસ છે આ, તો શું થશે કે હાઇપોથેલામસમાંથી સૂચના આપતા અંતઃસ્ત્રાવો જે આદેશો આપવાના છે એ અંતઃસ્ત્રાવો અહીંથી સીધા હૃદયમાં જાય, હૃદયમાંથી જ્યારે બધે જાય ત્યારે પિચ્યુટરીમાં આવે અને ત્યારે પિચ્યુટરી કામ કરે. એટલે બહુ વાર લાગે. એના બદલે કુદરતે ગોઠવણી શું કરી? આ હાઇપોથેલામસ છે, આ અંગ જે છે હાઇપોથેલામસ, ત્યાંથી લોહી સીધું નીકળી ગયું આવ્યું પિચ્યુટરીમાં. એટલે પિચ્યુટરીને સીધી સૂચના મળી ગઈ. નહીતર શું થવાનું હતું? અહીંથી હૃદયમાં જાય, હૃદયમાંથી ફરતું ફરતું ધમની વડે જ્યારે પિચ્યુટરીમાં જાય ત્યારે એને સૂચના મળવાની હતી. એના બદલે હાઇપોથેલામસમાંથી સીધી સૂચના ક્યાં આવી ગઈ? પિચ્યુટરીમાં. અને પિચ્યુટરી જે છે એ પોતાનું કામ શરૂ કરી દેશે. એટલે હાઇપોથેલામસમાંથી પિચ્યુટરી અને ત્યાંથી લોહી હૃદય તરફ જતું રહેશે. આ કામ છે હાઇપોફિશિયલ નિવાહિકા તંત્ર. ત્રીજું, જો યાદ રાખજો, મનુષ્યની અંદર આ બંને જોવા મળે છે. આ બંને ઉભયજીવીમાં પણ છે. એટલે ઉભયજીવીમાં ટોટલ આવા 3 તંત્રો છે. કેટલા છે? 3. આપણી અંદર 2 છે. ઉભયજીવીમાં આ વધારાનું તંત્ર જોવા મળે છે, મૂત્રપિંડ નિવાહિકા તંત્ર. શું કામ કરે છે એ જોઈએ. વચ્ચેનું નામ છે મૂત્રપિંડ. યાદ રાખો, ઉભયજીવી પ્રાણીઓ એટલે દેડકા જેવા પ્રાણીઓ. તો દેડકા જેવા પ્રાણીઓ જ્યારે કામ કરે છે એટલે કે દોડે છે, કૂદે છે, ત્યારે એનું મેક્સિમમ કામ જે છે, મેક્સિમમ ચયાપચયની ક્રિયાઓ એના પશ્વ ઉપાંગમાં થતી હોય છે. આપણે અડધું કામ પગ વડે કરીએ, થોડું હાથ વડે કરીએ છીએ. બધા શરીરના બધા ભાગોમાં લગભગ એક સરખા પ્રમાણમાં ચયાપચયનું અથવા બધું થતું હોય છે. પણ દેડકા જેવા પ્રાણીઓની અંદર પશ્વ ઉપાંગો છે એ ખૂબ જ સક્રિય હોય છે. પરિણામે એ ખૂબ જ ચયાપચય કચરો ઉત્પન્ન કરે છે. હવે અહીંયા જોઈ લઈએ. ધારો કે આ પશ્વ ઉપાંગ છે. આ જો દેડકા જેવા પ્રાણીઓમાં મૂત્રપિંડ નિવાહિકા તંત્ર ન હોય તો શું થાય? આપણે પહેલા જોઈ લઈએ કે ધારો કે આ પશ્વ ઉપાંગ છે, ખૂબ જ ચયાપચય કચરો ઉત્પન્ન થયો છે. એટલે એ કચરો અહીંયાથી સીધો હૃદયમાં જશે અને હૃદયમાંથી જ્યારે લોહી બધે જશે ત્યારે એ આખા શરીરમાં કચરાવાળું લોહી જશે અને એમાંથી થોડોક ભાગ જે મૂત્રપિંડમાં જશે એમાંથી જ કચરો દૂર. મૂત્રપિંડનું કામ શું છે? લોહીમાંથી કચરો દૂર કરવો. પણ કુદરતે રચના કરી મૂત્રપિંડ નિવાહિકા તંત્ર. કેવી રીતે? પશ્વ ઉપાંગમાંથી નીકળેલું લોહી કે જે ખૂબ જ મોટા પ્રમાણમાં કચરો ધરાવે છે એ સીધું હૃદયમાં જવાને બદલે મૂત્રપિંડમાં થઈને જાય છે. તમે જો, આને આપણે ગણીએ પશ્વ ઉપાંગ, આ મૂત્રપિંડ અને આ હૃદય. તો મૂત્રપિંડમાંથી નીકળેલું લોહી, સોરી, પશ્વ ઉપાંગમાંથી નીકળેલું લોહી કે જે ખૂબ જ મોટી માત્રામાં કચરો ધરાવે છે એ આ છે મૂત્રપિંડ નિવાહિકા શિરા. તો એ લોહી જ્યારે મૂત્રપિંડમાં પસાર થશે ત્યારે મૂત્રપિંડમાંથી મોટા ભાગનો કચરો કાઢી લેશે. કચરો કાઢી લીધા પછીનું નોર્મલ કચરાવાળું, સામાન્ય લેવલ વાળા કચરાવાળું લોહી જે છે એ આ હૃદયમાં જશે, ત્યાંથી આખા શરીર તરફ ડિસ્પ્લે થશે, બધે ધકેલાશે. એટલે આ જે સિસ્ટમ છે, નિવાહિકા તંત્રો જે છે એ આપણા શરીરની બચાવ પ્રયુક્તિ છે. અમુક પરિસ્થિતિઓને નિવારવા માટે એવી ગોઠવણી કુદરતે કરી છે કે એક અંગમાંથી નીકળતું લોહી સામાન્ય સંજોગોમાં બીજા અંગમાં જતું નથી, પણ નિવાહિકા તંત્રો એવા તંત્રો હોય છે કે જેમાં એક અંગમાંથી નીકળેલું લોહી બીજા અંગમાં થાય અને પછી હૃદય તરફ જતું હોય છે. તો આવી રીતે એ નિવાહિકા તંત્રો કામ કરતા હોય છે. ફરી વખત કહી દઉં છું કે આપણે આ બધી જે હ્યુમન ફિઝિયોલોજી ભણીએ છીએ એમાં આખા ચક્રના મેઇન 3 ભાગ હશે. પહેલા આપણે જોવાની હોય છે રચના, પછી કાર્ય અને પછી અનિયમિતતા. તો આપણે સૌથી પહેલા રચનાઓ બધી જોઈ લીધી, હૃદય કેવા હોય છે, રુધિર કેશિકાઓ બધું જોઈ લીધું, કેવી રીતે ધબકારા થાય છે એ બધું આપણે સમજી લીધું, એટલે એનું કાર્ય જોયું. અને અહીંયા કાર્યનો વિભાગ આખો પૂરો થાય છેલ્લા લેક્ચરની અંદર આપણે
આગળ બધું જે સમજવાનું છે, નિયંત્રણની આખી જે પદ્ધતિ છે એ જોશું. એક લેક્ચર હજુ આવશે વચ્ચે જોકે, પણ નિયંત્રણ કેવી રીતે, આપણા શરીરનું જે નિયંત્રણ છે એ કેવી રીતે થાય એની બાબતો આપણે બધી નેક્સ્ટ લેક્ચરની અંદર કરીશું. આજે આપણે જે કંઈ નોંધ કરી છે એની એક PDF કોપી તમે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં નીચે જે લિંક આપેલી છે એના પરથી ડાઉનલોડ કરી શકો છો.